વાત કરવામાં આવે તો ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે, ત્યારે અમરેલી જિલ્લાના અમુક ડેમોમાં નવા નીર આવ્યા છે। ત્યારે વાત કરીએ તો અમરેલી શહેરમાં આવેલ ઠેબી ડેમ સિંચાઈ ડેમમાં હજુ નવા નીર આવ્યા નથી। ઉપરવાસમાં વરસાદ વરસી રહ્યો છે, પણ હજુ ઠેબી ડેમ સિંચાઈ ડેમમાં નવા નીર આવ્યા નથી। ત્યારે હાલ ડેમમાં પાણીની પરિસ્થિતિ 24 કલાકનો વરસાદ 0.0 mm નોંધાયો છે। કુલ વરસાદ 15 mm નોંધાયો છે। ત્યારે પાણીનું લેવલ 121.10 મીટર છે। પાણીની ઊંડાઈ 0.50 મીટર છે। પાણીનો કુલ જથ્થો 0.8998 MCM છે, તેમજ પાણીનો જીવંત જથ્થો 0.2324 MCM છે। હાલ આ પાણી અમરેલી શહેરમાં પીવા માટે આપવામાં આવે છે। શું કહે છે સિંચાઈ વિભાગના અધિકારીઓ, જુઓ। હું એજી ગ્યાડા ઠેબી સિંચાઈ યોજનામાં મદદનીશ ઇજનેર તરીકે ફરજ બજાવું છું। હાલ ઠેબી સિંચાઈ યોજનામાં 1.5 ફૂટ જેટલું પાણી ભરેલ છે, જેની સંગ્રહ અત્યારે 35 MCFT જેટલો છે। ઠેબી સિંચાઈ યોજનાની કુલ સંગ્રહ શક્તિ 376 MCFT છે। આ ચોમાસા ચાલુ સિઝન દરમિયાન ઠેબી સિંચાઈ યોજનામાં 15 mm જેટલો વરસાદ પડેલ છે અને હાલ કોઈ નવા પાણીની આવક થયેલ નથી। ઠેબી સિંચાઈ યોજનામાં જે અત્યારે હાલ જે સંગ્રહ થયેલ પાણી છે, અમરેલી શહેરને પીવાના પાણી તરીકે ઉપયોગમાં લેવામાં આવી રહ્યું છે। આ ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે હજુ, ત્યારે અમરેલીનો ઠેબી ડેમ ખાલીખમ જોવા મળ્યો છે। હજુ તો સારો વરસાદ ન પડતા ડેમમાં નવા નીર આવ્યા નથી અને આગામી સમયમાં અમરેલી શહેરને પાણીની તંગી પડે તો નવાય નહીં। જે કે ગુજરાતી સાથે જૈનિક સોજિત્રા, અમરેલી।